વાનરોએ ક્રોધ કરીને દુર્ગમ કિલ્લાને ઘેરી લીધો. નગરમાં ઘણો શોર બકોર મચી ગયો. રાક્ષસ અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને દોડ્યા અને તેમણે કિલ્લા પરથી પર્વતોના શિખરો ગબડાવ્યા. કરોડો શિખરો ગબડાવ્યા. અનેક પ્રકારના ગોળા ચાલવા લાગ્યા. તે ગોળા એવા ગરજે છે જેમ વજ્રપાત થયો હોય, વીજળી પડી હોય, અને યોદ્ધાઓ એવા ગરજે છે જાણે પ્રલયકાળના વાદળ હોય. વિકટ વાનર યોદ્ધા ભીડાય છે, કપાઈ જાય છે, ઘાયલ થઈ જાય છે, તેમના શરીર જર્જર થઈ જાય છે, તો પણ તે થાકતા નથી, હિંમત નથી હારતા. તેઓ પર્વત ઉઠાવીને કોટ પર ફેંકે છે. રાક્ષસ ત્યાં ને ત્યાં જ જ્યાં હોય છે ત્યાં જ માર્યા જાય છે. મેઘનાથે કાનેથી એવું સાંભળ્યું કે વાનરોએ આવીને ફરી કિલ્લાને ઘેરી લીધો છે. ત્યારે તે વીર કિલ્લા પરથી ઉતર્યો અને ડંકો વગાડીને એમની સામે ચાલ્યો. મેઘનાથે પોકારીને કહ્યું, સમસ્ત લોકોમાં પ્રસિદ્ધ ધનુર્ધર કૌશલાધીશ બંને ભાઈ ક્યાં છે? નળ, નીલ, દ્વિવિધ, સુગ્રીવ અને બળની સીમા અંગદ અને હનુમાન ક્યાં છે? ભાઈથી દ્રોહ કરનારો વિભીષણ ક્યાં છે? આજે હું સર્વેને અને એ દુષ્ટને તો હઠપૂર્વક મારી નાખીશ. આમ કહીને તેણે ધનુષ પર કઠિન બાણોનું સંધાન કર્યું અને અત્યંત ક્રોધ કરીને તેને કાન સુધી તાણ્યું. તે બાણોના સમૂહ એવા છોડવા લાગ્યો જાણે ઘણા જ પાંખોવાળા સર્પ દોડી રહ્યા હોય. આમ તેમ વાનર પડતા દેખાવા લાગ્યા. તે સમયે કોઈ પણ એની સામે ન થઈ શક્યા. રીછ વાનર આમ તેમ ભાગી છૂટ્યા. સૌને યુદ્ધની ઈચ્છા ભૂલાઈ ગઈ. રણભૂમિમાં એવો એકેય વાનર કે રીછ ન દેખાયો કે જેને એણે પ્રાણ માત્ર અવશેષ ન કરી દીધા હોય. પછી તેણે સર્વેને 10 બાણ માર્યા. રાવણ વીર પૃથ્વી પર ઢળી પડ્યા. બળવાન અને વીર ધીર મેઘનાથ સિંહની સમાન નાદ કરીને ગરજવા લાગ્યો. સમસ્ત સેનાને બેહાલ વ્યાકુળ જોઈને પવનસુત હનુમાનજી ક્રોધ કરીને એવા દોડ્યા જાણે સ્વયં કાળ દોડી આવતો હોય. તેમણે તરત જ એક ભારે પર્વત ઉખાડી લીધો અને ઘણા જ ક્રોધની સાથે તેને મેઘનાથ ઉપર નાખ્યો. પર્વતને આવતો જોઈને તે આકાશમાં ઉડી ગયો. તેના રથ, સારથી અને ઘોડા સર્વે નષ્ટ થઈ ગયા, ચૂરે ચૂરા થઈ ગયા. હનુમાનજી તેને વારંવાર પડકારે છે પણ તે નજીક નથી આવતો, કારણ કે તે એમના બળનો મર્મ જાણતો હતો. પછી મેઘનાથસિંહ રઘુનાથજીની પાસે ગયો અને તેમના પ્રતિ અનેક પ્રકારના દુર્વચન પ્રયોગ કર્યો. વળી તેમણે એમના પર અસ્ત્ર શસ્ત્ર તથા અન્ય સર્વે હથિયાર ચાલ્યા. પ્રભુએ ખેલમાં સર્વેને કાપી નાખ્યા. શ્રી રામચંદ્રજીનો પ્રતાપ જોઈને તે મૂર્ખ ખસિયાણો પડી ગયો અને અનેક પ્રકારની માયા કરવા લાગ્યો. જેમ કોઈ નાનકડા સર્પના બચ્ચાને હાથમાં લઈને ગરુડજીને બીવડાવે અને એનાથી ખેલ કરે. શિવજી અને બ્રહ્માજી સુધા નાના મોટા સર્વે જેમની અત્યંત બળવાન માયાના વશમાં છે. નીચ બુદ્ધિ નિશાચર તેમને પોતાની માયા બતાડે છે. આકાશમાં ઊંચે ચડીને તે બહુ જ અંગારા વરસાવવા લાગ્યું. પૃથ્વીમાંથી જળની ધારાઓ પ્રગટ થવા લાગી. અનેક પ્રકારના પિશાચ અને પિશાચણીઓ નાચી નાચીને મારો મારો, કાપો કાપોનો અવાજ કરવા લાગી. તે પ્રકારે તે ક્યારેક તો વિષ્ટા, પાંચ, લોહી, વાળ અને હાડકાં વરસાવતો અને ક્યારેક ઘણા જ પથ્થરો ફેંકતો. પછી તેણે ધૂળ વરસાવીને એવું અંધારું કરી દીધું કે પોતાનો જ ફેલાયેલો હાથ સૂઝતો ન હતો. માયા જોઈને વાનર અકળાઈ ઉઠ્યા. તેઓ વિચારવા લાગ્યા કે આ પ્રમાણે તો સર્વેનું મરણ આવી બન્યું. આ કૌતુક જોઈને શ્રી રામચંદ્રજી મલકાયા. તેમણે જાણી લીધું કે સર્વે વાનર ભયભીત થઈ ગયા છે. ત્યારે શ્રી રામચંદ્રજીએ એક જ બાણથી બધી માયા કાપી નાખી. જેમ સૂર્ય અંધકારના સમૂહને હરી લે છે, તત્પશ્ચાત તેમણે કૃપા ભરેલી દ્રષ્ટિથી વાનર રીછોની સામે જોયું, જેનાથી તે એવા પ્રબળ થઈ ગયા કે રણમાં રોકાવા છતાંય રોકાતા ન હતા. શ્રી રામચંદ્રજીની આજ્ઞા માગીને અંગદ આદિ વાનરોની સાથે હાથમાં ધનુષ બાણ લીધેલા શ્રી લક્ષ્મણજી કુદ્ર થઈને ચાલ્યા. તેમના લાલ નેત્રો છે, પહોળી છાતી અને વિશાળ ભુજાઓ છે. હિમાચલ પર્વતની સમાન ઉજ્જવળ ગૌર વર્ણ શરીરે કંઈક લાલાશ ધારણ કરી છે. અહીં રાવણે પણ મોટા મોટા યોદ્ધા મોકલ્યા, જે અનેક અસ્ત્ર શસ્ત્ર લઈને દોડ્યા. પર્વત, નખ અને વૃક્ષરૂપી હથિયાર ધારણ કરેલા વાનર શ્રી રામચંદ્રજીનો જય પોકારીને દોડ્યા. વાનર અને રાક્ષસ સર્વે જોડી ભીડાઈ ગયા. અહીં અને ત્યાં બંને બાજુ જયની ઈચ્છા ઓછી ન હતી, અર્થાત પ્રબળ હતી. વાનર તેમને મુક્કાને લાતોથી મારે છે, દાંતોથી કરડે છે. વિજયશીલ વાનર તેમને મારીને પાછા ધમકાવે પણ છે. મારો મારો, પકડો પકડો, પકડીને મારી નાખો, માથું તોડી નાખો, ભુજાઓને પકડીને ઉખાડી નાખો. નવે ખંડોમાં આવો અવાજ ભરાઈ રહ્યો છે. પ્રચંડ રૂંડ દળ અહીં તહીં દોડી રહ્યા છે. આકાશમાં દેવતાજન આ કૌતુક જોઈ રહ્યા છે. તેમને ક્યારેક ખેદ તો ક્યારેક આનંદ થાય છે. લોહી ખાડાઓમાં ભરાઈ ભરાઈને જામી ગયું છે અને તેની ઉપર ધૂળ ઉડીને પડી રહી છે. તે દ્રશ્ય આવું છે જાણે અંગારાના ઢગલા પર રાખ છવાઈ રહી હોય. ઘાયલવીર એવા શોભે છે જેમ વિકસેલ ખાખરાના વૃક્ષ. લક્ષ્મણજી અને મેઘનાથ બંને
યોદ્ધા અત્યંત ક્રોધ કરીને એકબીજાથી ભીડાય છે. એકબીજાને કોઈને જીતી નથી શકતા. રાક્ષસ છળ બળ માયા અને અનીતિ અધર્મ કરે છે. ત્યારે ભગવાન અનંતજી લક્ષ્મણજી ક્રોધિત થયા અને તેમણે તરત જ એના રથને તોડી નાખ્યો અને સારથીના ટુકડે ટુકડા કરી નાખ્યા. શેષજી લક્ષ્મણજી તેના પર અનેક પ્રકારે પ્રહાર કરવા લાગ્યા. રાક્ષસના પ્રાણ માત્ર શેષ રહી ગયા. રાવણપુત્ર મેઘનાદે મનમાં અનુમાન કર્યું કે હવે તો પ્રાણ સંકટ આવી ગયું, આ મારા પ્રાણોને હરી લેશે. ત્યારે તેને વીરઘાતની શક્તિ ચલાવી. તે તેજપૂર્વક શક્તિ લક્ષ્મણજીની છાતીમાં વાગી. શક્તિ લાગવાથી તેમને મૂર્છા આવી ગઈ. ત્યારે મેઘનાદ ભય ત્યજીને તેમની પાસે ચાલ્યો ગયો. મેઘનાદ સમાન 100 કરોડ અગણિત યોદ્ધા તેમને ઉચકી રહ્યા છે, પરંતુ જગતના આધાર શેષજી લક્ષ્મણજી તેમનાથી કેમ ઉચકાય? ત્યારે તે લજાઈને ચાલ્યા ગયા. શિવજી કહે છે કે હે ગિરિજે સાંભળો, પ્રલયકાળમાં જેના શેષનાગના ક્રોધથી અગ્નિ 14 ભુવનોને તુરંત જ બાળી નાખે છે અને દેવો મનુષ્ય અને સમસ્ત ચરાચર જીવ જેમની સેવા કરે છે તેમને સંગ્રામમાં કોણ જીતી શકે છે? આ લીલાને તો એ જ જાણી શકે છે જેના પર શ્રી રામચંદ્રજીની કૃપા હોય. સંધ્યા થવાથી બંને બાજુની સેનાઓ પાછી વળી. સેનાપતિ પોતપોતાની સેનાઓને સંભાળવા લાગ્યા. વ્યાપક બ્રહ્મ અજય સંપૂર્ણ બ્રહ્માંડના ઈશ્વર અને કરુણાની ખાણ શ્રી રામચંદ્રજી પૂછ્યું, લક્ષ્મણ ક્યાં છે? ત્યાં સુધીમાં હનુમાન એમને લઈ આવ્યા. નાના ભાઈની આ દશામાં જોઈને પ્રભુને ઘણું દુઃખ થયું. જાંબવને કહ્યું, લંકામાં સુષેણ વૈદ્ય રહે છે, તેને લઈ આવવા માટે કોણે મોકલવામાં આવે? હનુમાનજી નાનું રૂપ ધરીને ગયા અને સુષેણને તેના ઘર સાથે તુરંત જ ઉઠાવી લઈ આવ્યા. સુષેણે આવીને શ્રી રામચંદ્રજીના ચરણવિંદમાં શીશ નવાયું. તેણે પર્વત અને ઔષધનું નામ બતાવ્યું અને કહ્યું કે હે પવનપુત્ર, ઔષધિ લેવા જાઓ. શ્રી રામજીના ચરણ કમળોને હૃદયમાં રાખીને પવનપુત્ર હનુમાનજી પોતાનું બળ વખાણીને અર્થાત હું હમણાં લઈ આવું એમ કહીને ચાલ્યા. ત્યાં એક ગુપ્તચરે રાવણને આ રહસ્યના સમાચાર આપ્યા. પછી રાવણ કાલનેમીના ઘરે આવ્યો. રાવણે તેને સઘળો મર્મ જણાવ્યો. કાલનેમીએ સાંભળ્યું અને વારંવાર માથું પીટ્યું. તેણે કહ્યું, તમારા જોતજોતામાં જેણે નગર બાળી નાખ્યું તેનો માર્ગ કોણ રોકી શકે છે? શ્રી રઘુનાથજીનું ભજન કરીને તમે પોતાનું કલ્યાણ કરો. હે નાથ, જૂઠો બકવાસ વાદ વિવાદ છોડી દો. નેત્રોને આનંદ આપનારા નીલ કમળ સમાન સુંદર શ્યામ શરીરને પોતાના હૃદયમાં રાખો. હું તું ભેદભાવ અને મમતા રૂપી મૂળતાને ત્યાગી દો. મહામોહ અજ્ઞાન રૂપી રાત્રિમાં સૂઈ રહ્યા હો તો જાગી જાઓ. જે કાળ રૂપી સર્પનોય ભક્ષક છે, ક્યાંય સ્વપ્નમાં પણ રણમાંથી જીતી શકાય છે? તેની આ વાતો સાંભળીને રાવણ ઘણો જ ક્રોધિત થયો. પછી કાલનેમીએ મનમાં વિચાર કર્યો કે આના હાથે મરવા કરતા તો શ્રી રામચંદ્રજીના દૂતના હાથે મરવું ઠીક છે. આ દુષ્ટ તો પાપ સમૂહમાં રત છે. તે મનમાં ને મનમાં એવું કહીને ચાલ્યો કે માર્ગમાં માયા રચી તળાવ, મંદિર અને સુંદર બાગ બનાવ્યો. હનુમાનજીએ સુંદર આશ્રમ જોઈને વિચાર્યું કે મુનિને પૂછીને જળ પી લઉં જેથી થાક દૂર થઈ જાય. રાક્ષસ ત્યાં કપટથી મુનિનો વેશ બનાવીને વિરાજમાન હતો. તે મૂર્ખ પોતાની માયાથી માયાપતિના દૂતને મોહિત કરવા ઈચ્છતો હતો. મારુતિએ તેની પાસે જઈને શીશ નવાયું. તે શ્રી રામચંદ્રજીના ગુણની કથા કહેવા લાગ્યો. તે બોલ્યો, રાવણ અને રામમાં મહાન યુદ્ધ થઈ રહ્યું છે. રામજી જીતશે તેમાં સંશય નથી. હે ભાઈ, હું અહીંયા રહીને સર્વે જોઈ રહ્યો છું. મને જ્ઞાન દ્રષ્ટિનું ઘણું મોટું બળ છે. હનુમાનજીએ તેની પાસે જળ માંગ્યું તો તેને કમંડળ આપ્યું. હનુમાનજીએ કહ્યું કે થોડા જળથી હું તૃપ્ત થવાનો હતો. ત્યારે બોલ્યો, તળાવમાં સ્નાન કરીને તુરંત જ પાછા આવો. હું તમને દીક્ષા આપું જેનાથી તમે જ્ઞાન પ્રાપ્ત કરો. તળાવમાં પ્રવેશ કરતા એક મગરીએ અકળાઈને તે સમયે હનુમાનજીને પગ પકડી લીધો. હનુમાનજીએ તેને તરત જ મારી નાખી. ત્યારે તે દિવ્ય દેહ ધારણ કરીને વિમાનને ચડીને આકાશમાં ચાલી. તેણે કહ્યું, હે વાનર, હું તમારા દર્શનથી પાપ રહિત થઈ ગઈ. હે શ્રેષ્ઠ મુનિનો શાપ મટી ગયો. હે કપી, આ મુનિ નથી, ઘોર નિશાચર છે. મારું વચન સત્ય માનો. આમ કહીને જેવી જ અપ્સરા ગઈ કે તેવા જ હનુમાનજી નિશાચરની પાસે ગયા. હનુમાનજીએ કહ્યું, હે મુનિ, પહેલાં ગુરુ દક્ષિણા લઈ લો, પછી આપ મને મંત્ર આપજો. હનુમાનજીએ તેના માતાની પૂંછમાં વીંટાળીને અને તેને પછાડી દીધી. મરતી વેળાએ તેણે પોતાનું રાક્ષસી શરીર પ્રગટ કર્યું. તેણે રામ રામ કહીને પ્રાણ છોડ્યા. એના મુખમાંથી રામ રામનું ઉચ્ચારણ સાંભળીને હનુમાનજી મનમાં હરખાઈને ચાલ્યા. તેમણે પર્વતને જોયો પણ ઔષધ ન ઓળખી શક્યા. પછી હનુમાનજીએ તરત જ પર્વતને જ ઉખાડી લીધો. પર્વત લઈને હનુમાનજી રાત્રિએ જ આકાશ માર્ગે દોડી નીકળ્યા અને અયોધ્યાપુરીની ઉપર પહોંચી ગયા. ભરતજી આકાશમાં અત્યંત વિશાળ સ્વરૂપ જોયું ત્યારે મનમાં અનુમાન કર્યું કે આ કોઈ રાક્ષસ છે. તેમણે કાન સુધી ધનુષ ખેંચીને ફણા વિનાનું બાણ માર્યું. બાણ વાગતા જ હનુમાનજી રામ રામ રઘુપતિ ઉચ્ચારણ કરતા કરતા મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યા. પ્રિય વચન રામ નામ સાંભળીને ભરતજી ઉઠ્યા ને દોડ્યા. ઘણી ઉતાવળથી હનુમાનજીની પાસે આવ્યા.
હનુમાનજીને વ્યાકુળ જોઈને એમને હૃદયે ચાપી દીધા. ઘણી જ રીતે જગાડ્યા પણ તે જાગતા ન હતા. ત્યારે ભરતજીનું મુખ ઉદાસ થઈ ગયું. તે મનમાં ઘણા દુઃખી થયા અને નેત્રોમાં વિષાદના આંસુઓનું જળ ભરીને આ વચન બોલ્યા: જે વિધાતાએ મને શ્રી રામચંદ્રજીથી વિમુખ કર્યો છે તેણે જ ફરી આ ભયાનક દુઃખ પણ આપ્યું છે. જો મન, વચન અને શરીરથી શ્રી રામચંદ્રજીના ચરણોમાં મારો નિષ્કપટ પ્રેમ હોય અને જો હું શ્રી રઘુનાથજીના મારા પર પ્રસન્ન હોય તો આ વાનર થાક અને પીડા રહિત થઈ જાય. આ વચન સાંભળતા જ કપિરાજ હનુમાનજી કૌશલપતિ શ્રી રામચંદ્રજીનો જય હો કહેતા ઉઠીને બેઠા. ભરતજીએ વાનર હનુમાનજીને હૃદય ચાપી દીધા. તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાં આનંદ અને પ્રેમના આંસુઓનું જળ ભરાઈ આવ્યું. રઘુકુલ તિલક શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને ભરતજીના હૃદયમાં પ્રીતિ સમાતી ન હતી. ભરતજી બોલ્યા: હે તાત, નાના ભાઈ લક્ષ્મણ અને માતા જાનકીજી સહિત સુખ નિદાન શ્રી રામચંદ્રજીના કુશલ કહો. હનુમાનજીએ સંક્ષેપમાં સર્વે કથા કહી. સાંભળીને ભરતજી દુઃખી થયા અને મનમાં પસ્તાવા લાગ્યા. હા દેવ, હું જગતમાં કેમ જન્મ્યો? પ્રભુના એક પણ કાર્યમાં કામ ન આવ્યો. પછી કુઅવસર જાણીને મનમાં ધીરજ ધરીને બળવીર ભરતજીએ હનુમાનજીને કહ્યું: હે તાત, તમને જવામાં મોડું થશે અને સવાર થતાં જ કાર્ય બગડી જશે. માટે તમે પર્વત સહિત મારા બાણ પર ચડી જાઓ. હું તમને ત્યાં મોકલી આપું જ્યાં કૃપાના ધામ શ્રી રામચંદ્રજી છે. ભરતજીની આ વાત સાંભળીને એકવાર તો હનુમાનજીના મનમાં અભિમાન ઉત્પન્ન થયું કે મારા ભારથી બાણ કેવી રીતે ચાલશે. પરંતુ પછી શ્રી રામચંદ્રજીના પ્રભાવનો વિચાર કરીને તેઓ ભરતજીના ચરણોની વંદના કરીને હાથ જોડીને બોલ્યા: હે નાથ, હે પ્રભુ, હું આપનો પ્રતાપ હૃદયમાં રાખીને તુરંત જ જતો રહીશ. એમ કહીને આજ્ઞા પામીને અને ભરતજીના ચરણોની વંદના કરીને હનુમાનજી ચાલ્યા. ભરતજીના બાહુબળ, શીલ, સુંદર સ્વભાવ, ગુણ અને પ્રભુના ચરણોમાં અપાર પ્રેમની મનમાં વારંવાર પ્રશંસા કરતા મારુતિ શ્રી હનુમાનજી જઈ રહ્યા છે. ભરતજીના બાહુબળ, શીલ, સુંદર સ્વભાવ, ગુણ અને પ્રભુના ચરણોમાં અપાર પ્રેમની મનમાં વારંવાર પ્રશંસા કરતા મારુતિ શ્રી હનુમાનજી જઈ રહ્યા છે. ત્યાં લક્ષ્મણજીને જોઈને શ્રી રામચંદ્રજી સાધારણ માનવ સ્વભાવ અનુસાર વચન બોલ્યા: અડધી રાત વીતી ગઈ, હનુમાન ન આવ્યા. આમ કહીને શ્રી રામચંદ્રજીએ નાના ભાઈ લક્ષ્મણજીને ઉચકીને હૃદય ચાપી દીધા અને બોલ્યા: હે ભાઈ, તમે મને ક્યારેય દુઃખી જોઈ શકતા ન હતા. તમારો સ્વભાવ કાયમથી કોમળ હતો. મારા હિત માટે તમે માતા પિતાને છોડી દીધા અને વનમાં ઠંડી, ગરમી અને હવા સર્વે સહન કર્યું. હે ભાઈ, તે પ્રેમ હવે ક્યાં છે? મારા વ્યાકુળતાપૂર્ણ વચન સાંભળીને ઉઠતા કેમ નથી? જો હું જાણતો હોત કે વનમાં ભાઈનો વિયોગ થશે તો હું પિતાના વચન જેને માનવા મારા માટે પરમ કર્તવ્ય હતું તે પણ ન માનત. પુત્ર, ધન, સ્ત્રી, ઘર, પરિવાર એ જગતમાં વારંવાર આવે અને જાય છે, પરંતુ જગતમાં સહોદર ભાઈ વારંવાર નથી મળતો. હૃદયમાં આવો વિચાર કરીને હે તાત જાગો. જેમ પાંખો વિના મણિ પક્ષી, મણિ વિના સર્પ, સૂંઢ વિના શ્રેષ્ઠ હાથી અત્યંત દીન થઈ જાય છે. હે ભાઈ, જો ક્યાંય જળ દેવ મને જીવિત રાખે તો તમારા વિના મારું જીવન પણ એવું જ હશે. સ્ત્રીને માટે પ્રિય ભાઈને ખોઈને હું કયું મોં લઈને અવધ જઈશ? હું જગતમાં બદનામી ભલે સહી લેત કે રામમાં કંઈ પણ વીરતા નથી જે સ્ત્રીને ખોઈ બેઠા. સ્ત્રીની હાનિથી આ હાનિને જોતા કોઈ વિશેષ સતી તો ન હતી. હવે તો હે પુત્ર, મારું નિષ્ઠુર અને કઠોર હૃદય આ અપયસ અને તમારો શોક બંનેને સહન કરશે. હે તાત, તમે પોતાની માતાના એક અદ્વિતીય પુત્ર છો અને એના પ્રાણાધાર છો. આવા પુત્રને સર્વ પ્રકારથી સુખ આપનારો અને પરમ હિતકારી જાણીને તેમણે તમારો હાથ પકડીને મને સોંપ્યા હતા. હું હવે જઈને તેમને સો ઉત્તર આપીશ. હે ભાઈ, તમે ઉઠીને મને શીખવાડતા સમજાવતા કેમ નથી? શોકથી છોડાવનાર શ્રી રામચંદ્રજી અનેક પ્રકારે શોક કરી રહ્યા છે. તેમના કમળની પાંખડી સમાન નેત્રોથી વિષાદના આંસુઓનું જળ વહી રહ્યું છે. શિવજી કહે છે કે હે ઉમા, શ્રી રઘુનાથજી એક અદ્વિતીય, અખંડ, વિયોગ રહિત છે. ભક્તો પર કૃપા કરનારા ભગવાને લીલા કરીને મનુષ્યની દશા બતાવી છે. પ્રભુના પ્રલાપને કાનોથી સાંભળીને વાનરોના સમૂહ વ્યાકુળ થઈ ગયા. હનુમાનજી આવી ગયા. એટલામાં જ હનુમાનજી આવી ગયા. જેમ કરુણ રસના પ્રસંગમાં વીર રસનો પ્રસંગ આવી ગયો હોય. શ્રી રામચંદ્રજી હર્ષિત થઈને હનુમાનજીને ગળે મળીને ભેટ્યા. પ્રભુ પરમ સુગ્ન, ચતુર અને અત્યંત જ કૃતજ્ઞ છે. પછી વૈદ્યે સુશ્રીને તુરંત જ ઉપાય કર્યો જેથી લક્ષ્મણજી હર્ષિત થઈને બેઠા. પ્રભુ ભાઈને હૃદય ચાપીને ભેટ્યા. રીછ અને વાનરોના સમૂહ સર્વે હરખાઈ ગયા. હનુમાનજીએ વૈદ્યને પાછા તે જ પ્રમાણે ત્યાં પહોંચાડી દીધા જે રીતે તેઓ તેમને અગાઉ લઈ આવ્યા હતા. આ સમાચાર જ્યારે રાવણે સાંભળ્યા ત્યારે તેણે અત્યંત વિષાદથી વારંવાર માથું કૂટ્યું. તે વ્યાકુળ થઈને કુંભકર્ણની પાસે ગયો અને ઘણા જ ઉપાય કરીને તેને જગાડ્યો.